સમગ્ર દેશમાં રામ મંદિર અયોધ્યાને લઈને ખૂબ જ જોરોશોરોમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ત્યારે અયોધ્યા રામ મંદિર મહાયજ્ઞમાં સુરતને પણ આશીર્વાદ મળશે. મહાયજ્ઞ માટે સુરતથી 31,500 કિલો ઘીનું યોગદાન કરવામાં આવ્યું છે. સુરતના મોટા ભાગના રાજસ્થાની કાપડના વેપારીઓ વસે છે, જેઓ દ્વારા ખૂબ જ મોટું એવું ફંડ એકત્રિત કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે અને રામલલાની સ્થાપનાને લઈને સુરતમાં તેમજ આજુબાજુના તમામ જિલ્લાઓમાં ખૂબ જ જોરોશોરોમાં તૈયારીઓ પણ ચાલુ થઈ ગઈ છે. ત્યારે અયોધ્યામાં રામલલાની સ્થાપનાને લઈને સમગ્ર દેશમાં અનેરો આનંદ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે મહાયજ્ઞ માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. તે દરમિયાન મહાયજ્ઞને લઈને સુરતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે માટે 31,500 કિલો ઘીનું યોગદાન સુરત શહેરના કાપડના વેપારીઓ 3 મહિનાની મહેનત બાદ મોટી રકમનું ફંડ એકત્રિત કરી કુલ 31,500 કિલો ઘીનું યોગદાન કરવા જઈ રહ્યા છે. ત્યારે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે 1008 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં સુરતના વેપારીઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ભાગ લઈ રહ્યા છે અને અયોધ્યા મંદિરના મહાયજ્ઞમાં એ પોતાનું યોગદાન પણ આપી રહ્યા છે. देखो ऐसा है, हमारे गुरुजी परम आदरणीय गुरुजी राम भद्राचार्य जी का यहाँ पर सूरत में आगमन हुआ था। तब उन्होंने हमें अपने व्याख्यान के दौरान ये 31,500 किलो की जिम्मेदारी दी थी। उस जिम्मेदारी में मैं तो आपके चैनल के माध्यम से एक बात कहना चाहूँगा कि जो भी सनातनी धर्मी है उसको इस कार्य में और अपना सहयोग देना चाहिए। ये क्या है, समय तो निकल जाएगा, बातें रह जाएगी, फिर उसको क्या मंसूबा रहेगा कि मैं इस इतने पुण्य कार्य में कार्य नहीं कर पाया, उसको क्या अफसोस रहेगा। तो ये इतना जो नेक कार्य है, उस नेक कार्य में 11,000 रुपये में 15 किलो घी देके और वो पुण्य के भागी बन सकता है। 1.25 करोड़ दीदी 1.25 करोड़ यज्ञ में आहुति दी जाएगी। 31,500 किलो घी इकट्ठा करना है और हमें ऐसा लगा ही नहीं कि हम क्या है कि दुकान गए, घर गए, बिल्डिंगों में गए, तो हमारे को 13,000 किलो घी जैसा इकट्ठा करने में कोई समय नहीं लगा। और मैं कहता हूँ कि ये बात आपके चैनल के माध्यम से और हर हमारे सनातनी के पास पहुँचे, वो हमें ये न्यूज़ सुनते ही और फ़ोन करे कि हमारे यहाँ से चेक इकट्ठा करना है। हमारे पूरी टीम है, उस टीम को इकट्ठा करे। ATG भी है इसमें, ATG में दे सकता है और वैसे नगद चाहे तो नगद दे सकता है।